નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના જુબિલી બાગથી હરણી વારસિયા રિંગ રોડ તરફ પોતાના ઘરે જઈ રહેલા એક હસતા રમતા પરિવારને કુંભારવાડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ એક બેફામ કારે કચડી નાખ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલક મહિલા એક્ટિવા સવાર સગા ભાઈ બહેનને અડફેટે લીધા બાદ રોડ પર આશરે 50 ફૂટ સુધી ઘસડી ગઈ હતી. વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત આશીષ સોસાયટીમાં રહેતા સાળવી પરિવાર મંગળવારની રાત્રે ખુશી જુબિલી બાગ ખાતે ડિનર માટે ગયો હતો. પરિવારમાં 19 વર્ષીય ધ્રુવી પ્રકાશ સાળવી અને તેની માતા પૂજા સાળવી, ભાઈ ધૈર્ય અને પુણેથી વડોદરા આવેલા તેના મામા સંતોષ કદમ સામેલ હતા. રાત્રે 10 વાગ્યા પછી ડિનર પતાવીને આ પરિવાર બે અલગ અલગ સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યો હતો. ધ્રુવી પોતાના પ્લેઝર સ્કૂટર પર આગળ હતી ત્યારે પાછળ એક્ટિવા પર તેના મામા સંતોષ કદમ અને માતા પૂજા સાળવી આવી રહ્યા હતા. પરિવાર જ્યારે કારેલબાગથી ફતેપુરા 4 રસ્તા થઈને સંગમ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો ત્યારે રાત્રે 10:30 વાગ્યે મહાકાળી માતાના મંદિર નજીક પાછળથી આવતી એક બેફામ કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં એક્ટિવા પરથી ફંગોળાઈ ગયેલા પૂજા સાળવીને જમણા હાથ અને બંને પગની જાંઘના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા હતા. જ્યારે એક્ટિવા ચલાવી રહેલા મામા સંતોષ કદમ સીધા કારના બોનેટ અને વ્હીલ નીચે ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ પણ મહિલા કાર ચાલકે બ્રેક ન મારતા સંતોષ કદમ રોડ પર 15 થી 20 ફૂટ સુધી ઘસડાયા હતા અને લોહીથી લથપથ થઈ ગયા હતા. ચીસાચીસ થતા જ ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોએ અદ્ભુત હિંમત બતાવીને આખી કારને હાથેથી અદ્ધર ઊંચી કરી દીધી હતી અને કાર નીચે ફસાયેલા સંતોષ કદમને હેમખેમ બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ સંતોષભાઈને ડાબા પગના સાથળમાં અને છાતીની પાંસળીઓમાં મલ્ટિપલ ફ્રેક્ચર થયા છે અને હાલ બંને સારવાર હેઠળ છે. કુંભારવાડા પોલીસે ભત્રીજી ધ્રુવી સાળવીની ફરિયાદના આધારે ગુનો નોંધી અકસ્માત સર્જનાર મહિલા કાર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.